નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નમસ્તે. કોઈક એકાદ જણ જવાબ આપજો બેન પૂછે ત્યારે. નહીં, વાંધો નહીં આપે તો વાંધો નહીં. મહેન્દ્રભાઈએ વાત કરી દીધી કે મારી આ જે સંશોધન યાત્રા છે ને કદાચ સૌથી લાંબી યાત્રા હશે. બહુ નાની ઉંમરમાં હું MA થઈ ગઈ હતી, 20 વર્ષે. 1980માં MA થઈ અને તરત જ એ વખતે આવું કોઈ એપ્લિકેશન કરવાની ને ટેસ્ટ આપવાની ને કોર્સ વર્ક ને કશું જ નહોતું. તમે ઈચ્છો ત્યારે PhD કરી શકો. સુરેશ જોશી એમની પાસે રજીસ્ટ્રેશન કરાવ્યો, એટલે રજીસ્ટ્રેશન થઈ ચૂકેલું ને 3 ચેપ્ટરનું કામ પણ થઈ ચૂકેલું. અને એ વખતે વિષય રાખ્યો હતો 1956 પછીની ગુજરાતી કવિતા, એક અધ્યયન. પણ સુરેશ જોશી માત્ર મારા જ નહીં, એ વખતના ઘણા બધા ગુજરાતી અધ્યાપકોના ગુરુ અને જેમણે એમને સાંભળ્યા છે અથવા વાંચ્યા છે જાણે છે કે વિશ્વ સાહિત્યના આંગણમાં મારા જેવા કેટલા બધાને હાથ પકડીને લઈ ગયા. એટલે એમની પહેલી શરત જ એ હતી કે વિશ્વ સાહિત્યની કવિતાઓ વાંચવી જ પડે. અને 2 વર્ષ લગી વિશ્વની જુદી જુદી ભાષાની કવિતાઓમાંથી પસાર થવાનું થયું ને એક નવી દુનિયા ઉઘડી. ગુજરાતી કવિતા તો વાંચી જ હતી, પણ વિશ્વની કવિતાની પડખે ગુજરાતી કવિતાને મૂકીને જોઈ તો લાગ્યું કે આપણી કવિતા ક્યાંય કાચી નથી. આપણે બહુ ગૌરવભેર એને વિશ્વ સાહિત્યની અંદર મૂકી શકીએ એ પ્રકારની એ કવિતાઓ છે. થોડું કામ પણ શરૂ થયું અને સુરેશભાઈ એટલે જે લોકો એમના પરિચયમાં આવ્યા છે ખબર છે કે એ એટલું બધું વાંચતા માણસ, એટલી બધી ભાષાઓના જાણકાર. ઘણીવાર એમની સાથે આપણે કોઈ કવિતાની વાત કરવા બેઠા હોઈએ અને એક કાવ્યની એક પંક્તિ લઈને 3 કલાક સુધી એ એક જ પંક્તિની વાત કરે, પણ તમારી પાસે વિશ્વભરની જુદી જુદી ભાષાની કેટલી બધી કવિતાઓ ખોલી આપે. એવું નહોતું કે માત્ર સમકાલીન વિશ્વ સાહિત્યના જાણકાર હતા. સંસ્કૃત પરંપરાનો જે આપણો સમૃદ્ધ ઇતિહાસ એના પણ એટલા જ જ્ઞાતા. એટલે એમણે એ દરવાજો પણ ખોલી આપ્યો. એમણે પોતે PhD નું અધ્યયન મધ્યકાળના સાહિત્યમાં કર્યું હતું, એટલે થોડીક એની વાત પણ આવી. અને સમકાલીન ભારતીય સાહિત્ય, બંગાળી અને મરાઠી સાહિત્ય, એની તો એટલી બધી વાતો એ અમારી પાસે કરતા કે એક દ્રષ્ટિ આપણી કેળવાતી, એક વિઝન કેળવાતું ગયું કે સાહિત્ય માત્ર આપણી ભાષામાં લખાયું છે નહીં, એ સિવાયનું પણ સાહિત્ય છે. અને એની પાસે ગયા પછી આપણા સાહિત્ય પાસે આવીએ છીએ ત્યારે જોવા માટે એક નવી નજર, એક નવી આંખ આપણને મળે છે. પણ બહુ નાની ઉંમરમાં એક તો એ કામ શરૂ કરેલું, કદાચ વિષય પ્રત્યે અથવા અધ્યયન પ્રત્યે એટલી ગંભીરતા પણ નહીં હોય અને અંગત વાત ક્યારેય નથી કરી. પણ આજે આ માધ્યમથી અંગત વાત પણ આવી રહી છે કે ઉંમર એવી હતી કે પ્રેમમાં પડ્યા, ઘરનાની સંમતિથી લગ્ન થયા, નોકરી મળી છેક વડોદરાથી 7.5 કલાક દૂર એવા ભિલોડામાં. એટલે સુરેશભાઈ પાસે દર શનિ રવિ આવવાનું થોડું ઓછું થતું ગયું અને એ દરમિયાન સુરેશભાઈ પણ બીમાર પડ્યા અને દુર્ભાગ્યે એમનું અવસાન થયું ને કામ અટકી ગયું. અને પછી અટકી ગયું તો લગભગ 13-14 વર્ષ સુધી એ દિશામાં જોયું જ નહીં. કુટુંબની જવાબદારીઓ, એક તો ભિલોડા એટલે એ વખતે આટલી બધી બસની કે એવી કોઈ સગવડ નહોતી કે તમે બીજા બધાના સંપર્કમાં રહી શકો. પણ મહેન્દ્રભાઈ જ્યાં મારા પછી ગયા, અંકલેશ્વરમાં આવવાનું થયું 1989માં. અને ફરી પાછો પેલો કીડો સળવળ થવા માંડ્યો કે કામ કરવું જોઈએ. હવે કોની પાસે કામ કરવાનું? જો આપણી પાસે સમૃદ્ધ ગુરુ શિષ્યની પરંપરા. તો સુરેશ જોશીના શિષ્ય શિરીષ પંચાલ, જેમની પાસે ભણવાની મને તક મળેલી. અને પછી 94માં બરોબર કામ અધૂરું મૂક્યું, 83માં એના 11 વર્ષ પછી અને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એના 14 વર્ષ પછી શિરીષભાઈની સાથે ફરી કામ શરૂ કર્યું. અને આ વખતે આખું ક્ષેત્ર બદલી નાખ્યું. હવે કવિતા નહોતી, હવે હતી નવલકથા. અને નવલકથામાં પણ વાત હતી માણસની. ગુજરાતી નવલકથામાં ઉપસ્થિત માનવ છબી. રજીસ્ટ્રેશન થયું, ફરી પાછી એ જ MS યુનિવર્સિટી, એ જ લાઇબ્રેરી, એ જ પુસ્તકો. અને શિરીષભાઈ પણ સુરેશભાઈના વિદ્યાર્થી, એટલે તમને વંચાવ્યા વિના તો છોડે નહીં. એટલે નવલકથા થિયરી અને વિશ્વભરની નવલકથાઓ ફરી 3-4 કલાક ચોટલી બાંધીને એ બધું વાંચવાનું ચાલ્યું. આ વખતે તો ઘણું બધું કામ થયું. લગભગ છેલ્લા 2 ચેપ્ટર કદાચ બાકી રહ્યા હશે એવું કહું તો ચાલે. અને મારે પક્ષે પ્રશ્નો ઉભા થયા. બહુ લાંબી બીમારી આવી, બહુ લાંબો વખત હોસ્પિટલમાં રહેવાનું થયું અને એને કારણે સમય મર્યાદા
પૂરી થઈ ગઈ. અને પછી કઈ એવો મૂડ નહીં રહ્યો કે ફરી રજીસ્ટ્રેશન કરાવીએ ને ફરી બીજા 2 વર્ષ ને અટકી ગયો. હવે લાગ્યું કે જિંદગીભર ક્યારેય આપણા નામની આગળ ડોક્ટરનું પૂછડું, નામની આગળ પૂછડું પાછું એ નહીં લાગે. અંકલેશ્વર છોડીને ભરૂચ આવવાનું એ દરમિયાન થઈ ગયું અને એમએ ના ક્લાસ લેવા માટે સુરત એમટીબી કોલેજમાં જવાનું થતું. શરીફાબેન દર વખતે માથું ખાય, આટલું બધું વાંચો છો, દુનિયાભરના સાહિત્યની વાત કરો છો, ક્લાસમાં આટલી બધી વાત કરો છો અને પીએચડી તમે કેમ નથી કરતા? મેં કીધું હવે કોણ કરાવે? અને કેવા ગાઈડ પાસે મેં કામ કરેલું. એ દરમિયાન શિરીષભાઈ રિટાયર્ડ થઈ ગયા એટલે નવેસરથી કામ થાય એવું નહોતું. તો હવે એમનાથી જેમની કક્ષા થોડી કે ઉતરતી હોય એની પાસે તો હું કામ કરી જ ન શકું. એટલે 2-3 વર્ષે માથાકૂટ ચાલી, કરવું જોઈએ નથી કરવું, કરવું જોઈએ નથી કરવું. અને બીજી વાર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એના બીજા 13 વર્ષ પછી 2007માં શરીફાબેન સાથે કામ શરૂ કર્યું. યુનિવર્સિટી બદલાઈ ગઈ, ફરી વિષય પણ બદલાઈ ગયો. તો જુઓ, ગુરુ, એના શિષ્ય અને એના પણ શિષ્ય, 3 ગુરુ શિષ્ય પરંપરા. જેમ સોક્રેટિસ, પ્લેટો અને એરિસ્ટોટલ આવ્યા આવી રીતે સુરેશ જોશી, શિરીષ પંચાલ અને શરીફા વિજયવાળા, એ 3ના શિષ્ય બનવાનું સદભાગ્ય કદાચ આખા ગુજરાતમાં મને એકને જ મળ્યું હશે. સુરેશભાઈ અને શિરીષભાઈના વિદ્યાર્થીઓ એવા તો ઘણા બધા, પણ એ બેયની પાસે રજીસ્ટ્રેશન કરાવ્યું હોય એવી એકલી, અને આ 3ની પાસે કામ કર્યું હોય એવી તો હું સાવ એકલી. નવલકથાનું કામ કરતી વખતે જોયું હતું કે આપણી નવલકથા બહુ સમૃદ્ધ છે. માનવ છબીની વાત કરવાની હતી એટલે અત્યારે સ્ટેજ એની જ વાત કરી લો કે કેવા કેવા પાત્રો ગુજરાતી નવલકથાએ આપ્યા. ગાંધી આવ્યા અને ગાંધીને એમના ગુરુ ગોખલેએ કહ્યું હતું કે ભારતમાં કામ કરતા પહેલા તું ભારતને સમજજે અને એટલે ભારતનું પરિભ્રમણ કરજે. ગાંધી આ નિમિત્તે પરિભ્રમણ કરવા નીકળ્યા, પણ એ પહેલા 15 વર્ષ પહેલા ગોવર્ધનરામ ત્રિપાઠીએ સરસ્વતી ચંદ્રમાં પોતાના નાયક સરસ્વતી ચંદ્રને પરિભ્રમણ કરતો બતાવ્યો છે. જે ઘરમાં રહ્યો છે ને એ કદી વિશ્વને કે સમાજને પામી નથી શકતો. અને એટલે ગોવર્ધનરામે સરસ્વતી ચંદ્રને પરિભ્રમણ કરતો બતાવ્યો. એને રાજકીય ખટપટ બતાવી, એને ગરીબી બતાવી, એને કાવા દાવા બતાવ્યા, એને સમાજના વરવા ચિત્ર પણ બતાવ્યા અને સારા ચિત્ર પણ બતાવ્યા. તો ગાંધી પહેલા આવું એક વિઝન લઈને આવેલો નાયક આપણી નવલકથાએ આપ્યો. તો એવો નાયક પણ આપ્યો કે જેને માન્ય સંબંધોથી પ્રાપ્ત થયેલું બાળક જે સ્ત્રીના પેટમાં હોય એવી સ્ત્રી નહીં, પણ જેને સમાજ સ્વીકારી ન શકે એવા સંબંધથી મા બની રહેલી સ્ત્રીને બહુ ખુમારી વહેર પોતાની પત્ની તરીકે ઓળખાવે. એને ખબર છે કે પેટમાં રહેલું બાળક પોતાનું નથી, કોઈ અન્યનું છે, અને એ સિતમનો ભોગ બનેલી સ્ત્રી એને પોતાની પત્ની તરીકે સ્વીકારશે તો સમાજ કદાચ એને આશ્રય નહીં આપે, સમાજ એનો બહિષ્કાર કરશે, અને છતાં એને પોતાની પત્ની તરીકે ઓળખાવે એવો સોરઠ તારા વહેતા પાણીનો નાયક પિનાકી ઝવેરચંદ મેઘાણી આપણને આપે. એ જ ઝવેરચંદ મેઘાણીની એક નવલકથા વેવિશાળમાં એવી સ્ત્રી મળી કે જેણે નોરાની જેમ ઘર છોડ્યું, પણ એણે બારણું અથડાવ્યું નથી. એણે પોતાના સ્વાર્થ માટે ઘર નથી છોડ્યું, ભત્રીજીના લગ્ન જીવન માટે, એના સહજીવન માટે ઘર છોડીને ચાલી નીકળેલી સ્ત્રી ભાભુ, એ પાત્ર આપણને ગુજરાતી નવલકથામાં મળ્યું. અને એની સામે એ પાત્ર પણ મળ્યું આજે આપણે જેની બહુ ખેવના કરીએ છીએ પર્યાવરણની, તો એ પ્રકૃતિ પાસેથી લઈને પ્રકૃતિને પાછા આપતા એવા ગોપાળ બાપા આપણને દર્શકે આપ્યા. અને પન્નાલાલે તો એવા એવા પાત્રો આપ્યા છે. સૌથી વધારે યાદ રહી જાય કાળુ, પરમેશ્વરને પણ પડકારતો ને પરમેશ્વરની સામે બાથ ભીડતો નાયક આપણને પન્નાલાલે આપ્યો. આ બધા એવા પાત્રો, આ બધા એવા મનુષ્યો કે જેને તમે વિશ્વ સાહિત્યમાં ગુજરાતી સાહિત્યના પ્રતિનિધિ તરીકે મૂકી શકો. દુર્ભાગ્યે કામ પૂરું ન થઈ શક્યું અને પછી શરીફાબેન પાસે જ્યારે કામ શરૂ કરવાનું વિચાર્યું ત્યારે વિચાર્યું કે ટૂંકી વાર્તા પર કામ કરીએ, પણ પરંપરિત રીતે હવે કામ નથી કરવું, જરાક નોખી રીતે કામ કરવું છે. અને શરીફાબેને કહું કે કેમ સમાજશાસ્ત્રનો અભિગમ લઈને આપણે કામ ન કરીએ. એ વખતે સાહિત્ય અને સમાજશાસ્ત્ર એ વિશે મારી પાસે કોઈ સ્પષ્ટ વિભાવના નહોતી. સાહિત્યનું સમાજશાસ્ત્ર અને સાહિત્ય વિવેચનનો સમાજશાસ્ત્રીય અભિગમ એ બે નોખી વિધાઓ છે એ વાત પણ હું નહોતી જાણતી. હું બહુ નિખાલસતાથી આ વાત સ્વીકારું છું કે 2007માં મને એ વાતની ખબર નહોતી કે આ બંને નોખા નોખા છે. હું તો બંનેને એક જ ગણીને
ચાલતી હતી. અને મને એવું હતું કે બહુ સહેલું છે, વાર્તાઓ જ વાંચવાની છે ને, લખવાની બહુ જ આળસુ છું હું જાહેરમાં પહેલા સ્વીકારી લઉં છું, અને બધાને ખબર છે કે મને લખવાનું નથી ગમતું. તો મને એવું હતું કે ખૂબ વાર્તાઓ વાંચવા મળશે આ બાને, અને પછી જોઈએ લખાય તો લખીશું, નહીં તો 2 ગુરુઓને અંપાવ્યા છે, 3જા ગુરુ પણ હાંફી જશે અને છેલ્લે કહેશે કે બેન બંધ કરો, તમે કઈ કામ નથી કરવાના. તો મને ખબર નહોતી કે આ શરીફાબેન છે. પોતે તો સખત કામ કરતા રહે, પણ પોતાની સાથે જે જોડાય ને એને પણ જપીને બેસવા ન દે, અને કહ્યું હોય એ દિવસે કામ ન થાય તો તમે એમના કરતા મોટા છો એ વાત ભૂલી જાય અને તમને ઉઠબેસ પણ કરાવી શકે. કરાવી નહોતી એક વારે, જુદી વાત હતી, કારણ કે મને પહેલેથી એના સ્વભાવની ખબર હતી, એટલે એ માગે એ વખતે કામ આપી દેવાનું. કેટલીક વાર એને બહાનાઓ પણ કાઢ્યા, કેટલીક વાર પ્રકૃતિ અથવા કુદરત પણ મારી વિપરીત હોય, મારી વિરોધમાં જાણે કામ કરતી હોય એવું થયું. 4 ચેપ્ટર એક સાથે એમને તપાસવા માટે આપવાના હતા. મેં કહું કે હું કુરિયર કરું, તેમણે કહું કે ના, આપણે તમે આવશો ત્યારે વાત કરીશું. એટલે કબાટમાં નિરાતે શનિવાર હતો, મૂક્યા. સોમવારે મારી યુનિવર્સિટી સુરત જવાનું જ હતું, અને સોમવારે સવારે જ્યાં કબાટ ખોલ્યો ત્યારે ઉદયે માત્ર 2 પુઠ્ઠા જ રહેવા દીધેલા, અંદરના બધા જ પાના ખાઈ ગઈ હતી. અને આળસ તો એટલી બધી કે હવે જાતે લઈને જવાનું જ છે, એટલે ઝેરોક્સ કરાવવાની કોઈ તકલીફ લીધી નહોતી. ફરી એ 4 ચેપ્ટર નવેસરથી બધા જ લખવાના, મનમાં ને મનમાં પોતાની જાતને આમ ઠપકારતી જવાની કે શું બાકી રહી ગયું હતું કે હવે આ ઉંમરે પીએચડી કરવા બેઠા અને આ બધી મજૂરી ફરીથી કરવાની. લોકો કેવા શાંતિથી ખાઈ પીને ઊંઘે છે, નવરા હોય તો ઓટલા ઉપર બેસીને વાતો કરે છે, અને તું 4 વાગ્યામાં ઉઠીને ચોપડીમાં માથું નાખીને આ બધું કામ કરવા માટે બેઠી છે. પણ શરીફાબેનનો આગ્રહ તો એના કામ તો પૂરું થવું જ જોઈએ. ફરી એ 4 ચેપ્ટર લખવાનું ચાલુ. એ દરમિયાન ઘરમાં સસરાની બીમારી આવી, એમને કેન્સર થયું, એની દોડાદોડી ચાલી, હોસ્પિટલની દોડાદોડી, આ તે, દીકરીના લગ્ન થયા, અને દીકરીને બાળક આવવાનું પણ થયું, અને સમાંતરે આ કામ ચાલતું રહ્યું. છેલ્લા સિનોપ્સિસ સબમિટ થઈ ગયો હતો, અને શરીફાબેનને લાગ્યું કે આ આળસુ જીવ પૂરું લખીને નહીં આપે ને કદાચ હવે એક્સટેન્શન માંગવું પડે, અને સિનોપ્સિસ સબમિટ કર્યા પછી ઘણીવાર યુનિવર્સિટી એક્સટેન્શન નથી આપતી, એટલે મને કહું કે બિસ્તરા પોટલા સાથે મારે ત્યાં આવો. જો સામાન્ય રીતે વિદ્યાર્થીને પોતાનું કામ પૂરું કરવાની ચિંતા હોય, ઉતાવળ હોય, ગભરાટ હોય, મારે પક્ષે ઊંધું હતું, મારા ગાઈડને વધારે ચિંતા હતી, અને 15 દિવસ સુધી બિસ્તરા પોટલા સાથે એમને ઘેર ધામા નાખ્યા. ખબર નહીં, મને બધા જ ગુરુ એવા મળ્યા છે કે શિરીષભાઈને ઘેર પણ ગમે ત્યારે તમે જઈ શકો, પૂછ્યા વિના ડબ્બા ખોલીને ખાતા ખાતા ચંદ્રિકાબેન સાથે ગપ્પા મારી શકાય. એ જ સંબંધ શરીફાબેન સાથે પણ વિસ્તરેલા અને વિકસેલા. એટલે 15 દિવસ એમને ત્યાં ધામા નાખ્યા. એ રોજ સવારે કોલેજ જાય, કામ સોંપીને જાય કે આટલું કામ સાંજ થઈ જવું જોઈએ, અને પછી રાત્રે કામ લઈને બેસવાનું, હું વાંચતી જઉં, એ સાંભળતા જાય, અને એક એક શબ્દ માટે અમારા બંનેની લડાઈ ચાલે. આવું આવે, આવું ન આવે, ના આ આટલા માટે લખ્યું છે, નહીં આ રીતે લખાવવું જોઈએ. અને આખરે સમ પર જ્યારે સૂર આવે ત્યારે ફરી એ વાક્ય ત્યાં આગળથી આગળ ચાલે. જે 4 વર્ષમાં લખવું જોઈતું હતું એ 15 દિવસમાં એ વખતે કામ પૂરું કર્યો. એટલે 20 વર્ષે પહેલું રજીસ્ટ્રેશન થયેલું, અને જ્યારે ડિગ્રી મારા હાથમાં આવી ત્યારે મારી વય 52 વર્ષની હતી. એટલે 32 વર્ષની લાંબી યાત્રા પછી સંશોધન કાર્યને યુનિવર્સિટી એક સિક્કો મારી આપ્યો. આ વાત તમારી સાથે એટલા માટે કરી, પછી હું મારા સંશોધન કાર્યની વાત કરું, પણ આ વાત તમારી સાથે એટલા માટે કરી કે ક્યારેક પરિસ્થિતિ એવી આવે, કદાચ કામ છોડવું પડે, કદાચ કામ અધૂરું રહી જાય, તો નિરાશ ન થવું. મને યાદ રાખવી કે 13 વર્ષના અંતરે પણ ફરી રજીસ્ટ્રેશન કરાવી શકાય, ફરી કામ કરી શકાય, ફરી કામ છૂટી જાય, ફરી કામ કરી શકાય, અને 52મે વર્ષે પણ તમે તમારું કામ પૂરું કરી શકો છો. ગયા વર્ષે ફરી બીજી વખત, પછી તો સોલો ચડે, આપણે કહીએ ને આપણી કાઠિયાવાડી તળપદી ભાષામાં કે સોલો ચડ્યો, કે હવે ફરી કામ કરવું છે આગળ. એટલે ગયા વર્ષે વિચાર્યું કે કમ્પેરેટિવ લિટરેચરમાં આપણે નવેસરથી ભણવાનું શરૂ કરીએ. આત્મકથા સંશોધન દરમિયાન આત્મકથામાં બહુ જ રસ પડેલો. તેવું થયું કે ભારતીય ભાષાઓની આત્મકથામાં કઈ રીતે સમાજ ઉપસે છે એની આપણે થોડી વાત કરીશું. રજીસ્ટ્રેશન માટે ફોર્મ ભર્યું ત્યારે યુનિવર્સિટી કહું કે નહીં, તમારે તો એન્ટ્રન્સ પણ આપવી પડે ને કોર્સવર્ક પણ કરવું પડે. એટલે 1 વર્ષ માટે કોલેજ છોડીને કોર્સવર્ક માટે સુરત જવાનું શક્ય નહોતું. એટલે ચોથી વખત
પીએચડી છોડ્યું ત્યાં, પણ એ જુદા વિષયમાં હતું ને જુદી વાત થઈ. કદાચ મારા નામ પર રેકોર્ડ બની શકે એવી આ વસ્તુ છે કે 3 વખત રજીસ્ટ્રેશન કરાવ્યું ને 4થી વાર પ્રયત્ન કરીને છોડ્યું, પણ 3જા વખતના પ્રયત્ને કામ પૂરું થયું છે. વિષયની વાત, શું કરવા સમાજશાસ્ત્રીય અભિગમ પસંદ કર્યો એની વાત, અને કેમ 1950 પહેલાની જ ગુજરાતી ટૂંકી વાર્તા પસંદ કરી એની પણ વાત. આપણે જે સાહિત્યનો ઇતિહાસ ભણતા આવ્યા છીએ ને એમાં સામાન્ય રીતે આપણે એ સાંભળ્યું છે અથવા આપણે એ ભણ્યા છીએ કે ગુજરાતી ભાષાની પહેલી ટૂંકી વાર્તા એટલે ગોવાલણી 1918માં એ લખાઈ. પણ એ જ ઇતિહાસ આપણને એવું કહે છે કે કનૈયાલાલ મુનશીએ નવલકથાઓ લખી એ પહેલા વાર્તાઓ લખી હતી, અને એમની વાર્તાઓ તો 3 વાર્તાઓ આપણી પાસે એવી છે કે જેને તમે આજે પણ ગુજરાતી ભાષાની ઉત્તમ વાર્તા તરીકે મૂકી શકો. આગળ એનો ઉલ્લેખ આપણે થોડો કરીશું. એની પહેલા ઈસવીસન 1900માં એક વાર્તા આપણને મળી છે શાંતિદાસ, અને એ અંબાલાલ સાકરલાલ દેસાઈની વાર્તા, અને ગુજરાતી ટૂંકી વાર્તાનું પ્રારંભ બિંદુ તમારે એને કહેવું હોય તો કહી શકાય. એટલે ગોવાલણી 1918માં આવી એ પહેલા ઈસવીસન 1900માં તો આપણી પાસે વાર્તા આવી ગઈ હતી. તો એ ખબર હતી એટલે રસ પડ્યો કે 50 પહેલાની ગુજરાતી ટૂંકી વાર્તા કેવી છે એની તપાસ કરીએ, અને સાથે એ તપાસીએ કે એ વાર્તાઓમાં સમાજ જીવન કેવી રીતે ઉપસી આવે છે. સમાજ જીવન કેવી રીતે ઉપસી આવે છે તપાસ કરવા પાછળનો આશય એ હતો કે આત્મકથાઓ ખૂબ વાંચેલી, અને આપણી સારામાં સારી આત્મકથાઓ જે છે એ મોટા ભાગના આત્મકથાના લેખકો એવા છે કે જે 50 પહેલા જન્મેલા છે. એ નર્મદની મારી હકીકત હોય, સુમંત મહેતાની આત્મકથા હોય, શારદાબેન મહેતાની આત્મકથા હોય, 3-4 પારસી આત્મકથાઓ વાંચી છે જેમાં એક બહેનની પણ આત્મકથા છે, એ આત્મકથા હોય કે મણીલાલ નભુભાઈનું આત્મવૃત્તાંત હોય, મુનશીની આત્મકથાઓ હોય, ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા હોય, કે ગાંધીજીની પોતાની આત્મકથા હોય, કે મોરારજી દેસાઈની આત્મકથા હોય. અને આ બધી આત્મકથાઓમાંથી પસાર થઈએ ત્યારે ખબર પડતી હતી કે એ લોકો જે વિસ્તારમાં જન્મ્યા ને એ વિસ્તારનો એક જ સમયનો સમાજ નોખો છે. એ ગુજરાત જ છે, એક જ સાલનું ગુજરાત છે, અને છતાં રવિશંકર રાવળનું ભાવનગર જુદું છે, ગાંધીજીનું પોરબંદર અને રાજકોટ જુદા છે, સુમંત મહેતાનું વડોદરા જુદું છે, શારદાબેન મહેતાનું અમદાવાદ જુદું છે, નર્મદનું સુરત જુદું છે. બધા સમકાલીન છે, 5, 10, 15 વર્ષનું કદાચ એ લોકોની વચ્ચે અંતર હશે, પણ એ ગુજરાતની જુદી જુદી જે વિસ્તાર છે એ વિસ્તારની લાક્ષણિકતાઓ, સામાજિક લાક્ષણિકતાઓ આ બધા આત્મકથાકારોની આત્મકથામાં મળી હતી. અને એ વાંચતા સતત વિચાર આવતો હતો કે પછી આપણા બીજા સર્જકો એ કઈ રીતે પોતાના સમયના સમાજને ઝીલતા હશે. સમાજશાસ્ત્ર જ્યારે સાહિત્યનો ઉપયોગ કરે છે ને ત્યારે એને માટે સાહિત્ય માત્ર એક સ્ત્રોત જ બની રહે છે સામગ્રી મેળવવાનો. એને આ બધી વાતમાં રસ નથી પડતો. પણ સાહિત્યના વિદ્યાર્થી તરીકે જ્યારે આપણે સમાજશાસ્ત્રની મદદ લઈએ છીએ, સમાજશાસ્ત્રીય અભિગમ જ્યારે અપનાવીએ છીએ ને ત્યારે આપણે માટે કેન્દ્રમાં તો સાહિત્ય જ રહે છે, પણ એ સાહિત્ય જ્યાંથી આવે છે એ સમાજ છે. એક પણ સર્જક એવો દાવો નહીં કરી શકે કે એની કૃતિને સમાજ સાથે કોઈ નિસ્બત નથી. સમાજ સંપૂર્ણપણે સાહિત્યને પ્રભાવિત કરે છે, અને વાઇસે વર્સા સાહિત્ય પણ સમાજને ઘણીવાર પ્રભાવિત કરતું હોય છે. પણ સમાજનો પ્રભાવ સાહિત્ય ઉપર 100% હોય છે. આધુનિક સાહિત્યમાં પણ તમે વાત કરતા હો તો આધુનિક સર્જક છે પોતાના સમયના સમાજથી અળગો નથી રહી શક્યો, એનાથી નોખો નથી જઈ શક્યો. એ જે સમાજ હતો એનો પ્રભાવ જ એને આધુનિકતા તરફ લઈ ગયો હતો. તો 50 પહેલાનો આપણો સમાજ, અને કેવો સમાજ, જે પડખું બદલતો સમાજ હતો, એનો ચહેરો બદલાઈ રહ્યો હતો, હાંફળો ફાંફળો થઈ ગયેલો અને પછી ધીમે ધીમે સ્વસ્થ બનતો આવતો સમાજ હતો. એ સમાજ ગુજરાતી ટૂંકી વાર્તામાં કઈ રીતે આવ્યો? અને જો 1900માં શાંતિદાસ લખાઈ તો એની પહેલા એની કોઈ ભૂમિકા હતી? અંબાલાલ સાકરલાલ દેસાઈને એવી કોઈ વાર્તાઓ મળી હતી કે જે પહેલા લખાઈ હોય, એમની પાસે કોઈ મોડેલ હતું વાર્તાનું? આ પણ તપાસવાનો આશય હતો. વાર્તા સંગ્રહ તો એક પણ નહોતા 1900 પહેલાના આપણી પાસે, પણ સામયિકો પુષ્કળ હતા. બુદ્ધિ પ્રકાશ તો હજી આજે પણ ચાલી રહ્યું છે. પણ એ પહેલા જે વાર્તાવારીધી કે શારદા કે જૂનું સાહિત્ય કે સુવર્ણમાળા નામનું એક સામયિક નીકળેલું,
બહુ જ નોંધપાત્ર આ સામયિક છે. તમને કદાચ વિષય મળી શકે 1950 પહેલાના સામયિકો વિશે સંશોધન કરવાનો. એમાં જે સુવર્ણમાળા સામયિક હતું ને વિશિષ્ટ એટલા માટે થઈને છે કે એ માત્ર ગુજરાતીમાં નહોતું નીકળતું. એમાં જે લેખ ગુજરાતીમાં હોય ને મોટે ભાગે એના અંગ્રેજી અનુવાદ, હિન્દી અનુવાદ અને ક્યારેક સંસ્કૃત અનુવાદ પણ એમાં આપવામાં આવતા હતા. લક્ષ્મણભાઈ ડાયાભાઈ પટેલ બંધુ સમાજ નામની એક સંસ્થા ચલાવતા હતા. એમણે એક શ્રીમંત શેઠની મદદથી આ સામયિક શરૂ કરેલું. એમાં શિલ્પ વિશેના પણ લેખો છે. કુમાર શરૂ થયું કે 20મી સદી શરૂ થયું એ પહેલાનું આ સામયિક છે. એમાં ચિત્રો પણ છે અને ચિત્ર વિશેના લેખ પણ છે, શિલ્પ વિશેના લેખ છે, સંગીત વિશેના લેખ છે, શાસ્ત્રીય સંગીત ભારતીય પરંપરાનું અને પશ્ચિમની પરંપરાનું એની નોટ્સ, નોટેશન્સ જેને સંગીતની ભાષામાં કહે છે એ પણ એમાં આપેલા છે. અદ્ભુત સામયિક, બહુ એના અંકો નથી નીકળ્યા પણ એ સામયિક એમાંથી પણ પસાર થવાનું થયું. અને આ બધા સામયિકો શાંતિદાસ પહેલા પણ ગુજરાતીમાં વાર્તા આપે છે. એ લોકો એને નવલિકા એવું નામ હજી નથી આપતા, એને વાર્તા તરીકે અથવા કથા તરીકે ઓળખાવે છે. કેટલાકે તેને વૃત્ત તરીકે પણ ઓળખાવ્યું છે. આ બધી વાર્તાઓ મૌલિક હશે એવું નથી. અંગ્રેજીમાંથી ગુજરાતીમાં રૂપાંતરિત થઈ હોય એવું પણ છે. આપણી પોતાની જેને આપણે શિષ્ટ વાર્તાઓ તરીકે સ્વીકારી છે ને એવી કેટલીય ગુજરાતી વાર્તાઓ એવી છે જે મૌલિક નથી. ગોમતી દાદાનું ગૌરવ મુનશીની બહુ જાણીતી વાર્તા, પણ ધનસુખલાલ મહેતાએ પોતાની આત્મકથામાં એક સ્થળે નોંધ્યું છે કે એ વખતે જે સામયિકો આવતા હતા, સ્ટ્રેન્ડ નામનું એક સામયિક આવતું હતું, એ સામયિકમાંથી અમે ઘણીવાર એ અંગ્રેજી વાર્તાઓનો પ્રભાવ ઝીલીને પછી એને ગુજરાતીમાં લખતા. અને એમણે કહ્યું છે કે મુનશીની ગોમતી દાદાનું ગૌરવ આ જ રીતે અંગ્રેજી સામયિકમાંથી ગુજરાતીમાં રૂપાંતર પામીને ઉતરી આવી છે. કેટલીક વાર્તાઓ મળી, પણ એ વાર્તાઓમાં કેટલી ગુજરાતી વાર્તા એ તારવવાનું, એ શોધવાનું થોડુંક અઘરું હતું. એટલે ફરી પાછી માથાકૂટ શરૂ થઈ પેલા હિન્દી સામયિકો પાસે જવાની કે એમાં આ પ્રકારની વાર્તાઓ મળે છે. જો મળી તો એ વાર્તાઓ પહેલા પ્રકાશિત થઈ છે કે ગુજરાતીમાં વાર્તા પહેલા પ્રકાશિત થઈ છે. અને કેટલીક વાર્તા એવી મળી કે જે પહેલા હિન્દીમાં પ્રકાશિત થઈ હતી અને પછી એવી જ વાર્તા ગુજરાતીમાં આવી. પાત્રોના નામ પણ હોય એ જ હોય, વાતાવરણ પણ એ જ હોય, અને ક્યાંક કોઈ એકાદો સંવાદ તમને બતાવી આપે કે આ સંવાદ ગુજરાતીમાં આ રીતે ન બોલાય, એટલે ખ્યાલ આવે કે આ વાર્તા હિન્દીમાંથી આપણે ત્યાં ઉતરી આવી છે. એટલે ધૂળ ધોયાનું કામ કરવાનું હતું 50 પહેલાની. એમાંય જે પુસ્તકમાં નથી આવી એવી સામયિકની વાર્તાઓ જે હતી એ વાર્તાઓને શોધવા માટે. અને મને એમાં સૌથી વધારે મદદ મળી ગુજરાતી સાહિત્ય પરિષદના ગ્રંથાલયની. એક જ મિનિટ. પરિષદના ગ્રંથાલયમાં આ બધા જ સામયિકો સચવાયા છે અને સરસ રીતે બાઇન્ડિંગ થઈને સચવાયા છે. ઝેરોક્સ કરવામાં તમને થોડીક તકલીફ થાય એવું છે, પણ આ જૂના સામયિકોને લઈને પણ કામ કરી શકાય એવું સરસ મજાનું સંચય પરિષદની આ લાઇબ્રેરીમાં છે. ત્યાંથી બધા જ સામયિકો મળ્યા અને સાલવાર સચવાયેલા સામયિકોએ ન પુસ્તકમાં આવી હોય એવી વાર્તાઓને શોધવામાં મદદ કરી. કેટલાક વાર્તા સંચયો જે આજે લગભગ પ્રાપ્ય નથી, એનો ક્યાંક ક્યાંક કોઈક સામયિકમાં કે એમાં ઉલ્લેખ આવતો હોય એટલે પછી એ સંચયોની શોધ એને માટે પણ પરિષદના ગ્રંથાલયે મદદ કરી. સંચયો જર્જરિત હાલતમાં હોય અને એના સંપાદકનું નામ પણ ઘણીવાર ઉપર ન લખવું હોય, પાનું ફાટી ગયું હોય, સામયિકનો કોઈ વાર્તા વિશેષાંક બહાર પડ્યો હોય એવું પણ બન્યું હોય અને એમાંથી પણ વાર્તા શોધવાની હોય. અને એમ કરતા કરતા 50 સુધીની જે વાર્તા પછી તો આપણી પાસે પુસ્તક રૂપે આવી અને જયંત ખત્રી સુધી 50 સુધીના તો વાર્તાકારો આવી ગયા હતા. જયંતિ દલાલનો વાર્તા સંગ્રહ પણ પ્રગટ થઈ ચૂકેલા, જયંત ખત્રીના વાર્તા સંગ્રહ પણ પ્રગટ થઈ ચૂકેલા, કેતન મુનશી અને બકુલેશની વાર્તાઓ પણ આવી હતી. રમણલાલ વસંતલાલ દેસાઈ, ઝવેરચંદ મેઘાણી, સુંદરમ, ઉમાશંકર, આપણા ઉત્તમ કહી શકાય એવા બધા જ વાર્તાકારોની વાર્તાઓ આ દરમિયાન આવી ગઈ હતી.
પણ મને સૌથી વધારે રસ્તો પેલી જૂની વાર્તાઓ શોધવામાં જ પડ્યો હતો, અને કુતૂહલ પણ થતું હતું કે આ વાર્તાકારોએ જ્યારે આ વાર્તા લખી ત્યારે એમની પાસે વાર્તાના એવા કોઈ આદર્શ તો હતા નહીં. જે વાર્તાની પરંપરા એમની પાસે હતી એ તો મધ્યકાળની હતી અથવા તો સંસ્કૃત કથા સાહિત્યની હતી. એના કરતા નોખા પ્રકારની વાર્તાઓ લખતી વખતે આ વાર્તાકારે કેટલા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હશે. એક નવું જ સ્વરૂપ જ્યારે શરૂ કરવાનું હોય ત્યારે સ્વરૂપગત સમસ્યા તો હોય જ, પણ વસ્તુની સમસ્યા પણ હોય, પોતાની આસપાસના પરિવેશની પણ સમસ્યા હોય, અને વાચક આને સ્વીકારશે કે કેમ એ પ્રશ્ન પણ હતો. જો આ વાર્તાઓ જ્યારે લખાવાની શરૂ થઈ છે ત્યારે આપણા સમાજની સામે કેટલા નવા અભિગમો અને નવું વાતાવરણ મોઢું ઉઘાડીને ઊભું હતું, અને સમાજ એમાંથી ક્યાં જાય એ એની સામે હતું. 1857 સુધી, જ્યાં સુધી વિપ્લવ નહોતો થયો ત્યાં સુધી તો આપણો સમાજ પોતાના મધ્યકાલીન યુગની અંદર માથું ડુબાડીને શામૃગની જેમ જીવતો હતો. એમને ઔદ્યોગિક ક્રાંતિ સાથે કોઈ નિસ્બત નહોતી, એમને નવી શોધખોળ સાથે કોઈ નિસ્બત નહોતી, એમને પ્રેસની સાથે કોઈ નિસ્બત નહોતી, એમને લખાતા છપાતા એવા લખાણો સાથે કોઈ નિસ્બત નહોતી. પૃથ્વી સૂર્યની આસપાસ ગોળ ફરે છે એ વાત સાથે પણ એમને કોઈ નિસ્બત નહોતી. એ તો એ જ માનીને બેઠા હતા કે વાસુકી નાગ ઉપર આ પૃથ્વી છે, અને વાસુકી નાગ છીક ખાય તો ધરતીકંપ આવે છે, અને બગાસું ખાય તો જમીનમાં ખળભળાટ મચી જાય છે, ને એ બધી માન્યતાઓ સાથે આપણો સમાજ જીવતો હતો. તમને એના ઉદાહરણો પણ મળે છે કે મહિપતરામ નીલકંઠ કે દુર્ગારામ મહેતા જ્યારે ભણવા ગયા અને શીખવવામાં આવ્યું તો કેટલાય શિક્ષક એવા હતા કે જે બાળકોને કહેતા હતા કે ઇન્સ્પેક્શન આવે ત્યારે એવું કહેવાનું કે પૃથ્વી ગોળ છે અને સૂર્યની આસપાસ ફરે છે. પૃથ્વી ખરેખર ગોળ નથી, પૃથ્વી રકાબી જેવી છે. ગોળ હોય તો આપણે બધા ફરી પડી ન જઈએ, અને પૃથ્વી ગોળ ગોળ ફરતી હોય તો આપણને ચક્કર ના આવે. આવું માનવાવાળા શિક્ષકો શાળામાં ભણાવતા હોય એ વખતે અંગ્રેજોનું આગમન થાય, નવી શિક્ષણ પદ્ધતિ શરૂ થાય, નવી રાજકીય પદ્ધતિ આવે, નવી જીવનશૈલી આવે, અને પહેલી વખત રાજાને સ્થાને વ્યક્તિ સ્વાતંત્ર્યની વાત આવે. અત્યાર સુધી જે પ્રજા હતી રાજાને વફાદાર હતી, રાજા માટે એણે મરવાનું હતું. એની જગ્યાએ જે નવી રાજકીય શૈલી આવી, અંગ્રેજોની શૈલી, અને ત્યાં આગળ રાજાને વફાદાર નથી રહેવાનું, દેશને વફાદાર રહેવાની વાત આવી. વ્યક્તિ સ્વાતંત્ર્યની વાત આવી. ધર્મ અને કુટુંબ જીવન કરતા વ્યક્તિનું મહત્વ સ્વીકારાયું. અત્યાર સુધીનો આપણો જે સમાજ હતો એ સમાજને અંકુશ હતા, કુટુંબનો અંકુશ હતો, જ્ઞાતિનો અંકુશ હતો, પોતપોતાના પરિવેશનો, જે ગામમાંથી આવતા હતા એ ગામનો અંકુશ હતો, ધર્મના સંપ્રદાયો જુદા જુદા હોય એનો અંકુશ હતો, આભડછેટ હતી. કુટુંબ જીવન જો હોય તો કુટુંબનો મુખ્ય પુરુષ જ્યાં સુધી જીવતો હોય ત્યાં સુધી બીજી પેઢી કે ત્રીજી પેઢી સંયુક્ત રહેતી હોય, પણ બીજી પેઢી કે ત્રીજી પેઢીના પુરુષને પોતાનો મત વ્યક્ત કરવાનો કોઈ અધિકાર નહોતો. સુમંત મહેતાએ પોતાની આત્મકથામાં નોંધ્યું છે કે મારા કેટલાય મિત્રો એવા હતા કે જે 40 વર્ષના થયા ને ત્યાં સુધી એમણે પોતાના પિતા સાથે ક્યારેય વાત જ નહોતી કરી. એવું નહોતું કે પિતા સાથે બનતું નહોતું, પણ કુટુંબમાં પિતાનો દબદબો જ એવો રહેતો કે બાળક ક્યારેય એની સાથે વાત ન કરી શકે. હા, માની બહુ નજીક પહોંચી જાય, પણ પિતાથી તો એ લોકો અળગા ને આઘા જ રહેતા હતા. એવો આ સમાજ, જે સમાજની અંદર કુટુંબ ઉપર જ્ઞાતિનું વર્ચસ્વ, જ્ઞાતિએ સ્થાપિત કરેલા નિયમની બહાર તમે જઈ ન શકો, જાઓ એટલે સીધા જ નાતબારનું શસ્ત્ર ઉગામવામાં આવે. અને નાતબારનું શસ્ત્ર કેવું હોય એ તો મહેન્દ્રભાઈએ મુંજી રુદરનું હમણાં જ થોડા સમય પહેલા ફેસબુક પર પઠન કર્યું હતું, એટલે ખબર છે. નાતબાર મુકાવો એટલે તમે સમાજની પણ બહાર મુકાઈ જાઓ, બધાથી કપાઈ જાઓ. એવો સમાજ, અને એ સમાજને અંગ્રેજી શિક્ષણ, અંગ્રેજી જીવનશૈલી, અંગ્રેજી રાજકીય શૈલી એક નવો જ પ્રકાશ આપ્યો, એક નવું જ જીવન આપ્યું, એક નવી દ્રષ્ટિ આપી, અને સમાજ એટલો બધો બઘવાઈ ગયો, હાંફળો ફાંફળો બની ગયો, ખબર જ ન પડી કે શું કરવાનું છે, ક્યાં જવાનું છે. નર્મદ જેવા ડંકો વગાડતા દાંડીઓ બનીને નીકળી પડ્યા, અને એની સામે મણીલાલ નભુભાઈ જેવા જો સમાજને પોતે નહીં સાચવે તો સમાજ નષ્ટ થઈ જશે એવું માનીને પરંપરાની સાથે વળગીને ત્યાં આગળ જીવતા હોય એવા આવ્યા. તો સમાજ
નક્કી નહોતો કરી શકતો. અને એની વચ્ચે ગોવર્ધનરામ પણ આવ્યા કે જેમણે પૂર્વ અને પશ્ચિમ બંનેનો સમન્વય કરીને, બંનેનું સાયુજ્ય કરીને એક નવા અભિગમની વાત કરી. આવા સમાજનું ચિત્ર વાર્તાકાર કઈ રીતે ઝીલે છે. એક તરફ હજી ક્યાંક ક્યાંક સ્ત્રી સતી થતી હોય એવી ઘટના બને છે. વિધવા વિવાહની તો કલ્પના કરી શકાય એમ નથી. કપોળ રૂગનાથે પહેલી વાર વિધવા વિવાહ કર્યા અને સમાજે એમને બહાર મૂકવાની, એમનાથી અળગા રહેવાની જાહેરાત કરી દીધી હતી. મહિપતરામ નીલકંઠ પહેલી વાર દરિયો ઓળંગીને ઇંગ્લેન્ડ ગયા તો નાગરી નાતે એમને નાતબાર મૂક્યા. 18 વર્ષના મોહનદાસ કરમચંદ ગાંધી વિલાયત જવા માટે મુંબઈ આવ્યા તો એમની મોઢ વણિક જ્ઞાતિના મુંબઈના આગેવાનોએ એમને એકઠા કર્યા અને ધમકી આપી કે જો એ દરિયો ઓળંગીને જશે તો એને નાતબાર મૂકવામાં આવશે. અને મોહનદાસ ગાંધીએ અડગ રહીને કહું કે માતાની આજ્ઞા મળી છે એટલે હું જ્ઞાતિની બહુ ચિંતા કરતો નથી. તો આ સમાજ જે નાતનું આટલું બધું પ્રભુત્વ જ્ઞાતિજનો પર હોય, એ સમાજમાં ક્યાંથી એવું બળ આવતું ગયું કે જે નાતની પરંપરાઓની સામે ઊભા થવા માંડ્યો. સમાજનો એક વર્ગ હતો જેને અસ્પૃશ્ય ગણીને મુખ્ય પ્રવાહથી આપણે અળગો રાખ્યો હતો. અને એ અળગો રહેલો વર્ગ તો પણ સમાજને વફાદાર રહીને સમાજની સાથે જીવતો હતો. પણ 50 પછીનો એવો સમાજ આવે છે કે જ્યાં તમને ધર્માંતરની ઘટનાઓ મળવાની શરૂ થઈ. એ અત્યંત શિક્ષિત વર્ગમાં પણ થઈ, આપણને કાંતની ખબર છે, અને નિમ્ન વર્ગમાં પણ શરૂ થઈ. તો આ જે ધર્માંતરની ઘટનાઓ બની, એ ધર્માંતરની ઘટનાઓને સાહિત્ય અથવા તો વાર્તા કઈ રીતે ઝીલે છે, એ પણ આ સમયના સાહિત્યની વાત કરતી વખતે તપાસ કરવાનો વિષય બન્યો. દીકરીઓને, બહેનોને, સ્ત્રીઓને, ઘરની વહુઓને ઘરની દિવાલ ઓળંગીને બહાર જવાની પરવાનગી નહોતી, તક નહોતી, નિશાળમાં ભણવાની છૂટ નહોતી મળતી. એ વખતે જે ખ્રિસ્તી મિશનરીઓ હતા એ લોકોએ દીકરીઓ માટેની કેટલીક સ્કૂલો શરૂ કરી. સુરતમાં પહેલી કન્યા શાળા 1830માં શરૂ થઈ અને ત્યારે જે દીકરી આ શાળાની અંદર પ્રવેશ લે એને માટે થઈને મિશનરીએ એક યોજના આપેલી કે જે છોકરીઓ આ શાળામાં પ્રવેશ લેશે એ 4 ધોરણ ભણશે તો એના જ્યારે લગ્ન થશે ત્યારે 40 રૂપિયાની કિંમત સુધીનો દાયજો અમે દીકરીને લગ્નની ભેટ રૂપે આપીશું. અત્યારે 40 રૂપિયા સાંભળીને હસવું આવે, પણ એ વખતે એક શિક્ષકનો વર્ષનો પગાર 5 રૂપિયા હતો. એટલે 40 રૂપિયા એટલે 8 વર્ષના એના પગાર જેટલી રકમનો દાયજો દીકરીને મળે. કદાચ એ લાલચે પણ દીકરીને ભણાવવા તૈયાર થાય એટલા માટે મિશનરીઓએ આ યોજના મૂકી હતી. તો આ દીકરીઓ બહુ જ ઓછું તો પણ ભણતી હતી, પણ નર્મદ અને એ પછી બીજા બધા સમાજ સુધારકોના પ્રયત્નથી દીકરીઓ ભણતી થઈ. અને સમાજનો જે ઉપલો વર્ણ હતો, ખાસ કરીને નાગર અને બ્રાહ્મણ સમાજની અંદર દીકરીઓ ભણવા માંડી, કોલેજમાં પ્રવેશ લીધો. આપણને ખબર છે ઈસવીસન 1900માં 2 ગુજરાતી બહેનો આપણે ત્યાં પહેલી સ્નાતક થઈ, વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા. તો એ લોકોએ ઘરની બહાર પગ મૂક્યો ત્યારે સમાજ એમની સાથે કઈ રીતે વર્ત્યો અને એ લોકોએ સમાજની સાથે કેવો વ્યવહાર કર્યો. શિક્ષણ મેળવ્યા પછી આ સ્ત્રીઓ સમાજને કઈ નજરે નિહાળે છે એ તપાસ કરવાનું પણ ગમે. તો જો 50 વર્ષમાં આખો સમાજ આપણો બદલાઈ રહ્યો હતો. ઘરની અંદર રહેલી સ્ત્રી હવે બહાર નીકળી રહી હતી અને એમાં 20મી સદીના બીજા દાયકા પછી તો ગાંધીજીની સાથે જોડાઈને એ ચળવળમાં પણ, સ્વતંત્રતાના સંગ્રામમાં પણ જોડાઈ, જેલમાં પણ ગઈ. અને કેટલા બધા કુટુંબની દીકરીઓ 20મી સદીના બીજા દાયકામાં જ પરદેશ ભણવા માટે પણ ગઈ. તમે સુમંત મહેતાના પરિવારમાં જુઓ કે શારદાબેન મહેતાના પરિવારમાં જુઓ કે નરસિંહરાવ દિવેટિયાના પરિવારમાં જુઓ, કેટલી બધી દીકરીઓ બીજા ત્રીજા દાયકામાં એકલી પરદેશ ભણવા માટે ગઈ છે. તો એક તરફ એવો વર્ગ છે કે જ્યાં આગળ દીકરીને ભણવા નથી મળતું ને બીજી બાજુ આવો વર્ગ પણ છે કે જ્યાં દીકરી પરદેશ એકલી ભણવા જઈ શકે છે. તો આ જે વિરોધાભાસી વલણ હતા સમાજના, એને સાહિત્ય કઈ રીતે ઝીલે છે. સમાજ અને જ્ઞાતિ અને કુટુંબ એને સ્ત્રીની સાથે કેવો વ્યવહાર કર્યો એ પણ શોધનો વિષય હતો. એની સાથે એક બીજી તપાસ એ પણ આદરવાની હતી કે જે શાસક વર્ગ છે અથવા તો જે સત્તાધારી વર્ગ છે, એ સત્તાધારી કે શાસક વર્ગ પોતાના શાસિતોની સાથે
પોતાના હાથ નીચે કામ કરતા લોકોની સાથે કઈ રીતે વ્યવહાર કરે છે, એ કઈ રીતે વર્તે છે, અને એ વાતને આ વાર્તા કઈ રીતે ઝીલે છે. અંગ્રેજ શાસન શરૂ થયું, અંગ્રેજોએ પોતાના ઉદ્યોગોને વિકસાવવા માટે થઈને ભારતના ગૃહ ઉદ્યોગોને તોડી નાખ્યા અને એની ઉપર ક્યાં તો કરવેરા નાખ્યા અથવા તો એવા કાયદાઓ બનાવ્યા કે જેને કારણે ગુજરાત અથવા તો ભારતના જે નાના નાના કુટીર ઉદ્યોગો હતા, ગૃહ ઉદ્યોગો તૂટી જાય. ઉદાહરણ તરીકે એક કાયદો 19મી સદીના અંતિમ દાયકાઓમાં બન્યો હતો કે તમે કોઈ પણ સરકારી કચેરીમાં જાઓ, જો આજે હસવું આવે એવો કાયદો એ હતો, કોઈ પણ સરકારી કચેરીમાં જાઓ, જો તમે હાથ બનાવટના જોડા પહેર્યા હોય, એટલે કે તમારા ગામના મોચીએ બનાવેલા બૂટ પહેર્યા હોય તો તમારે કચેરીની બહાર કાઢવાના. પણ તમે અંગ્રેજી બનાવટના એટલે કે વિલાયતી બનાવટના બૂટ પહેર્યા હોય તો એ પહેરીને તમે અંદર જઈ શકો. શેને માટે આ કાયદો આવ્યો? જે પેલા હાથ બનાવટના મોચી હતા, જે જોડા બનાવતા હતા, એ મોચીઓનો ઉદ્યોગ તૂટે અને વિલાયતથી આવતા બૂટ એ અહીંયા આગળ વધારે વેચાય કે જેથી વધારે પૈસા ત્યાં આગળ લઈ જઈ શકાય. એક પ્રકારનું શોષણ હતું. પણ આ શોષણને પ્રજાએ કઈ રીતે ઝીલ્યું, એનો વિરોધ કર્યો, એની સામે ક્યાંય એણે પોતાનો કોઈ અવાજ ઉઠાવ્યો? ગાંધીજીએ 1930માં દાંડીકૂચ કરી મીઠાનો સત્યાગ્રહ કર્યો. આપણને એવું થાય કે ઇતિહાસમાં બહુ અદ્ભુત ઘટના બની કે 1 પૈસે શેર જે મીઠું મળતું હતું એને માટે એના જોર પર અંગ્રેજોને કાઢવા માટે ગાંધીજી નીકળ્યા. પણ ના, દુર્ગારામ મહેતા એનાથી 80 વર્ષ પહેલા આવી એક ચળવળ કરી ચૂક્યા હતા. 1850માં અંગ્રેજોએ સુરતમાં મીઠા ઉપર 1 પાઈનો કર નાખ્યો અને દુર્ગારામ મહેતા અને એ સમયના સુરતના જે વેપારીઓ હતા એ લોકોએ એકઠા થઈને હડતાલ પાડી. જ્યાં સુધી આ કરને પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ પણ બજાર ખુલશે નહીં. 3 દિવસ સુધી સુરતની બધી બજાર બંધ રહી અને ચોથે દિવસે જે કચેરીઓ હતી, સરકારી કચેરીઓ, એને તાળા મારવામાં આવ્યા અને ચોથે દિવસે સાંજે સરકારી અધિકારીને ફરજ પાડવામાં આવી કે પેલો અડધી પાઈનો જે કર વધારાનો નાખ્યો હતો એ કર એ લોકો પાછો ખેંચી રહ્યા છે. તો એ આખો સમાજ જે ધીમે 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 પોતાનો અવાજ ઉઠાવતા શીખી રહ્યો હતો, જે પોતાની વ્યક્તિમત્તા માટે, પોતાની ઓળખ માટે એક તરફ સભાનતા કેળવી રહ્યો હતો, જે શાસક વર્ગ એમની ઉપર સિતમ કરી રહ્યો હતો એની સામે થઈ શકે એટલો પોતાની રીતે અવાજ ઉઠાવી રહ્યો હતો, એ સમાજ અને એની સાથે જ એ સમાજનો એક બીજો ચહેરો એવો કે જે ચહેરો કચડાયેલો હતો, જે ચહેરો દબાયેલો હતો, જે ચહેરો અત્યાર સુધી ક્યાંય મુખ્ય પ્રવાહની અંદર જોવા નહોતો મળ્યો, એ ચહેરો. તો આ બધા ગુજરાતી સમાજના નોખા જે ચહેરાઓ હતા, એ ચહેરાઓ કઈ રીતે ટૂંકી વાર્તામાં ઝીલાયા એ તપાસનો વિષય બન્યા. કેટલી બધી એવી વાર્તાઓ મળી જે હજી આજે પણ પુસ્તકમાં નથી આવી, પણ એ સામયિકોમાં જ સચવાયેલી રહી છે, જે વાર્તાઓએ આ પ્રકારના ચહેરા મારી સામે મૂકી આપ્યા. એક વાર્તા છે જેનું નામ હતું હું મુસલમાન કેમ બની. નાયિકા જે છે લગ્ન કરીને સાસરે આવી છે, પતિ બહુ જ ભલો છે, પણ સાસુ નણંદ, પરંપરિત ગુજરાતી સાસુ અને નણંદ છે, વાતે વાતે એની પર એટલા બધા સિતમ થયા છે. શરૂઆતમાં પતિ એને સાથ આપે છે, પણ ધીમે ધીમે પતિ પણ છે એ પણ સાસુ અને નણંદની સાથે ભળી જાય છે અને કેટલા બધા દિવસો સુધી એને ખાવા નથી મળતું, પીવા નથી મળતું અને આખરે એ નક્કી કરે છે કે આના કરતા મરી જવું સારું. એ છોકરી ઘર છોડીને નીકળી પડે છે અને કૂવામાં પડવા જાય છે તો કોઈક એને બચાવી લે છે અને દૂર એક આશ્રમ ચાલે છે, આશ્રમમાં એ છોકરીને મોકલી આપે છે. છોકરી જ છે, હજી તો 8 વર્ષે પરણેલી ને 14મે 15મે વર્ષે ઘર છોડીને નીકળી ગઈ છે અને એ આશ્રમમાં થોડુંક ભણે છે અને પછી એના મનમાં એવું આવે છે કે હું મારા પગ પર કેમ ન ઊભી થાઉં, અને એ છોકરીને ભણવાની ઈચ્છા જાગે છે એટલે આશ્રમવાસીઓ એને માટે વ્યવસ્થા કરે છે અને આગ્રાની અંદર છેક ગુજરાતથી એને આગ્રા મોકલી આપે છે. નર્સિંગનો એનો અભ્યાસ શરૂ થાય છે.
એની પાસે પૈસા નથી, એટલે કોઈકની સાથે રૂમમાં રહે છે, એને વાસણ ઘસી આપે, કપડાં ધોઈ આપે, રસોઈ કરી આપે ને બદલામાં એને રહેવા મળે. એમ કરતા કરતા એ ભણીને પછી ત્યાંની જ હોસ્પિટલની અંદર એ નર્સ તરીકે કામ કરે છે. અને કેટલા બધા વર્ષો વીત્યા પછી એક સમય એવો આવે છે કે કોઈક રોગીનો એ જીવ બચાવે છે ને પેલો રોગી એની પર એટલો બધો પ્રસન્ન થાય છે કે એને ઇનામ આપે છે. આ ઘટના આખે આખી છાપવામાં આવે છે એના ફોટા સાથે. અને આ ફોટા સાથે આવેલા સમાચાર કોઈ ઓળખીતી વ્યક્તિ એના સાસરે મોકલી આપે છે, અને એના પતિને ખબર પડે છે કે આપણે જેને મરી ગયેલી માનતા હતા એ મરી નથી ગઈ, એ તો જીવે છે. એટલું જ નહીં, બહુ સરસ કમાઈ રહી છે. અને એટલે પતિ વકીલ મારફત એને નોટિસ મોકલે છે કે તારો પતિ જીવતો હોવા છતાં તું ઘર છોડીને ગઈ છે, ક્યાં તો ઘેર પાછી આવ અથવા તો તારા પતિને તારી સાથે રાખવા માટેની વ્યવસ્થા કર. કારણ કે પતિને ખબર પડી ગઈ કે હવે આપણે નહીં કમાઈએ તો ચાલશે, આ આટલું બધું કમાઈ જ રહી છે તો એને ત્યાં જઈને રહીશું, ને જો એ ત્યાં નહીં રહે, અહીંયા આવતી રહેશે તો અમારું ઘર સાચવશે. પેલી સ્ત્રી હવે પતિને ત્યાં જવા તૈયાર નથી. સ્વતંત્ર ઓળખ ઊભી કરી છે, શું કરવા જવાનું? વકીલની સલાહ લે છે, અને બધા વકીલ એવું કહે છે કે હિન્દુ ધર્મ મુજબ, હિન્દુ લગ્નના કાયદા મુજબ પતિ જીવતો હોય ત્યાં સુધી પત્નીને ઘરની બહાર એકલા રહેવાનો અધિકાર નથી. આ વાર્તા 1905માં લખાઈ છે, હા, એટલે એ સમયના કાયદાની આ વાત છે. પેલી સ્ત્રી એવું કહે છે કે ના, પણ મારે તો જવું જ નથી. એટલે પેલો વકીલ હસતા હસતા કહે છે કે એક જ રસ્તો છે, મુસલમાન બની જાઓ તો તમને હિન્દુ લગ્નધારો લાગુ ન પડે. અને પેલી સ્ત્રી મુસલમાન બની જાય છે. પોતાની જાતને સ્વતંત્ર રીતે જીવતી રાખવા માટે થઈને, પોતાનું વ્યક્તિત્વ બચાવવા માટે થઈને એને ધર્માંતર મંજૂર છે, પણ હવે ફરી પેલી ગુલામી એને પસંદ નથી. તો જુઓ કેવી એકદમ નોખા પ્રકારની વાર્તા આપણને આપણી કહેવાતી ગુજરાતી વાર્તા 1918માં આવી એ પહેલા આપણને મળી છે. એવી જ નવલરામ ત્રિવેદીની પણ એક વાર્તા મળી છે, ડેનિયલ. પણ આ ધર્માંતરની ને એ બધી વાર્તાઓની સાથે સાથે જેમ આગળ વધતી ગઈ એમ ખબર પડતી ગઈ કે બદલાતા સમયની સાથે વાર્તાકારોએ સમાજનો બદલાતો ચહેરો પણ ઝેલ્યો છે. 3 વાર્તાની વાત કરીને મારી વાત પૂરી કરું, કારણ કે 45 મિનિટ મારી પૂરી થવા આવી છે. આમ તો ઘણા બધા ઉદાહરણ ને ઘણી બધી વાત કરી શકાય. પહેલી વાર્તા મુનશીની, સ્ત્રીનો પત્ર. કદાચ 1912-1913માં લખાયેલી આ વાર્તા. એ જ બાળ લગ્નની કથા. 13મે-14મે વર્ષે પરણીને આવેલી પત્ની, પતિ કોલેજમાં ભણે અને પત્નીની જિંદગીમાં રસ નથી, એને માત્ર પોતાની સુવિધાઓ સચવાય એમાં રસ છે. ઘરમાં સાસુ એને માટે, વહુ એ માત્ર પોતાની સત્તા ચલાવવા માટેનું એક પ્રાણી છે. એટલે દિવસે સાસુ અને રાત્રે પતિ થાકીને આવ્યો હોય એટલે એના પગ દાબવાના. દિવસે સાસુની સેવા કરવાની, રાત્રે પતિની સેવા કરવાની. અને એમાં 15-16 વર્ષની નાજુક યુવતી બીમાર પડી અને હવે એના મરણની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે એ પતિને પત્ર લખે છે અને આ બધી જ વેદનાઓ ઠાલવે છે. અને પછી છેલ્લે એ એક વિધાન કરે છે, જે લિખિત આપણે લખતા હોઈએ ને ત્યાં, કે આ ભવ તો ભલે મળ્યા પણ આવતે ભવ ફરી ન મળશે. તો એ ઈચ્છા વ્યક્ત કરે છે, આ જન્મમાં ભલે મળ્યા પણ આવતા જન્મમાં તમે નથી જોઈતા. તો એક એવી સ્ત્રીની વાત મુનશી લઈ આવ્યા કે જે ભવો ભવ એક જ પતિને માગતા હોય એવા સમાજમાં રહેલી આ સ્ત્રી હવે એટલી થાકી ગઈ છે કે એને બીજા જન્મમાં ફરી આ પતિ નથી જોઈતો. એની સામે મેઘાણી આવે છે, જે લગભગ 20 વર્ષ પછી વાર્તા લખે છે, અને વાર્તામાં ત્યારે સમાજ બદલાયો છે. અને એ વાર્તા છે અનંતની બેન. પતિ એટલો બધો ત્રાસ આપે છે કે બેન ઘેર પાછી આવી ગઈ છે. 5-7 વર્ષથી અનંતની બેન સાસરે ગઈ જ નથી. ભાઈ કોલેજમાં પ્રોફેસર છે અને બેન મા બાપની સાથે ઘેર રહે છે. અને ત્યાં સમાચાર આવ્યા કે અનંતના બનેવીનું, એટલે કે બહેનના પતિનું મૃત્યુ થયું છે. અને હવે રીત રિવાજ મુજબ અનંતની બહેને ચોટલો તો કાપી નાખવો પડે, વાળ ઉતરાવવા પડે, ધોળા લુગડા પહેરવા પડે અને 1 વર્ષ સુધી ખૂણો પાળવો પડે. બહેનને આ મંજૂર નથી કે જે પતિએ એટલા બધા સિતમ કર્યા એની સાથે હું રહી જ નથી, તો હવે શું કરવા? એના માનમાં મારે માથેથી વાળ ઉતરાવવાના, 1 વર્ષ ત્યાં આગળ ખૂણો પાળવા માટે જવાનું, નથી જવું સાસરે. પણ મા બાપ અને સગાવાલા બધી વાત માનવા તૈયાર નથી. બહેન અનંતને પત્ર લખે છે કે તું આવ અને તું મને બચાવ. અનંત આવે છે,
પણ માતા પિતા એવું કહે છે કે જો આપણે આ કરીશું ને તો તારા સાસરાવાળા તારી પત્નીને નહીં મોકલે, અને અનંત ઢીલો થઈને પાછો જતો રહે છે. હવે અનંતની બહેન પાસે કોઈ જ મદદમાં નથી. એની પાસે એક જ રસ્તો છે, કાં તો ઘર છોડીને ભાગી જવું અથવા તો આત્મહત્યા કરવી. બીજે દિવસે એ ઘરમાં મળતી નથી. અઠવાડિયા પછી પત્ર આવે છે. ક્યાં ગઈ છે? ગાંધીજીની ચળવળમાં જોડાઈ ગઈ છે. એણે કહ્યું કે મારે વાળ કાપવાના જ હોય અને એકાંતવાસ જ સેવવાનો હોય તો સાસરાનો એકાંતવાસ શું કરવા સેવો? ગાંધીની પ્રેરિત ચળવળમાં જોડાઈને મેં મારા માથાના બધા વાળ દેશને આપી દીધા છે અને હવે જેલની સજા ભોગવું છું, રહું છું એકાંત કોટડીમાં જ, પણ આ એકાંત મારી જાતે સ્વીકારેલું છે, મારી ઈચ્છા મુજબનું એકાંત છે. ગાંધીએ જે સ્ત્રીને બદલી એ આ વાર્તાની અંદર મેઘાણી સ્વીકારી શક્યા છે. અને પછી ઉત્તરા આવે છે, જયંતી દલાલની વાર્તા. ત્યારે તો એ પતિનો પણ ત્યાગ કરી શકે એવી સ્ત્રી આપણને મળે છે. તો 50 પહેલાની જે ગુજરાતી વાર્તાઓ મને મળી એ વાર્તાઓમાં બદલાતો સમાજ, સમાજની જે પરસ્પર વિરોધી પરિસ્થિતિઓ હતી એ પરિસ્થિતિઓ, એક જ સમયના એક જ ગાળામાં લખતા સર્જકો એમની વાર્તાઓમાં દેખાતું નોખાપણું, ઉમાશંકર અને પન્નાલાલ એક જ સમયગાળામાં એક જ સ્થળે એક જ વિસ્તારમાંથી આવીને લખતા લેખકો. તો ઉમાશંકરની જે સ્ત્રીઓ છે એના જે અથવા તો એનો જે સમાજ છે એ શોષણનો ભોગ બનેલો સમાજ છે, ને જ્યારે પન્નાલાલની વાર્તાઓમાં જે સમાજ જોવા મળે છે બહુ જ સહજતાથી સામનો કરી શકતો હોય એવો સમાજ છે. કારણ કે જ્ઞાતિ બદલાઈ છે. બ્રાહ્મણ જ્ઞાતિ અને પટેલ સમાજ એ બંનેની જે વિશિષ્ટતાઓ છે એ બંને સર્જકની વાર્તાઓમાં દેખાય છે. તો આ જે નોખાપણું આવ્યું, આ જે વૈવિધ્ય આવ્યું, એ જે 50 પહેલાની વાર્તામાં મળ્યું ને જે ગુજરાતી સમાજનું ચિત્ર મળ્યું, એ ચિત્ર પછીની વાર્તાઓમાં કદાચ જોવા જઈએ તો આપણને મળતું નથી. અને આ નોખાપણાને શોધવામાં મને સમાજશાસ્ત્રીય અભિગમે મદદ કરી. આમ તો ઘણી બધી વાત હજી કરી શકાય, પણ મારી 50 મિનિટ પૂરી થઈ છે એટલે અહીંયા આગળ હું મારી વાત અટકાવું છું. પ્રશ્ન જો હોય તો કરો, તો એમાં કદાચ કેટલીક વાતો હજી જે બાકી રહી છે નીકળશે. આભાર મિનલબેન. પ્રશ્નો તમારા જો પૂછો તો બેન થોડી વાત હજી આગળ. આરતીનો પ્રશ્ન એવો છે કે 4 વખત રજીસ્ટ્રેશન કરાયું અને પાછું પેલો આગલી વાતનો વિષય છે, પછી આપણે આ સમાજશાસ્ત્ર વાળું જોડી દઈએ સાથે. એનો પ્રશ્ન એવો છે કે એને મને એવું પૂછવાનું થયું કે 3 ગુરુઓમાં તમને કોની સાથે કામ કરવાની વધારે મજા પડી? આ સંદર્ભમાં કોઈ એવો આરતી, 3 ગુરુ પોતપોતાની રીતે નોખા. સુરેશભાઈ તમને વિશ્વ સાહિત્યના આંગણામાં રમતા મૂકી દે. હાજી. એટલે એનો સવાલ એવો છે કે બીજો સવાલ એનો એવો છે કે સામાજિકતાના મૂલ્યોને કેન્દ્રમાં રાખીને આજના સાહિત્યનો વિચાર કરવો હોય તો કેવી રીતે થાય? હા, 2 પ્રશ્નની વાત કરી લઈએ. પહેલા એના જે સુરેશભાઈ હતા એમને વિશ્વ સાહિત્યની પાસે રમતા મૂકી આપ્યા કે તમે ત્યાં જાઓ, તમે જુઓ અને પછી તમે ગુજરાતી સાહિત્યને તપાસો. અને સુરેશભાઈ પાસેથી જે શીખવા મળ્યું, કેટલી સંવેદનશીલ રીતે તમે આ જગતને, આ સાહિત્યને અને આ શબ્દને પામી શકો છો. શિરીષભાઈ પાસેથી જે શીખવા મળ્યું, એક સરસ માણસ, એક આદર્શ શિક્ષક, જેને પોતાના વિષયનું તલસ્પર્શી શબ્દ પણ અધૂરો રહે એટલું બધું જ્ઞાન હોય છે કે શિક્ષક કેવો હોય એ શિરીષ પંચાલ પાસેથી હું શીખી. આજે પણ મને કોઈ પણ વિષય નવો ભણાવવાનું શરૂ કરવાનું હોય તો મારા મનમાં પહેલો વિચાર એ જ આવે કે ધારો કે શિરીષભાઈ આ ભણાવવાના હોય તો એમણે શું શું વાંચ્યું હોત, તે કઈ રીતે શરૂ કર્યું હોત. અને શરીફાબેન પાસેથી હું શિસ્ત શીખી. મારા જેવી આળસુ વ્યક્તિ અને એને લખવાની જે શિસ્ત હોય એ શિસ્ત મને શરીફાબેને શીખવાડી. મને બધા જ ગુરુ પાસેથી, માત્ર આ 3 નહીં, બધા ગુરુ પાસેથી બહુ જ શીખવા મળ્યું છે. અને બીજો પ્રશ્ન જે આરતીનો છે કે સામાજિક મૂલ્યો, તો બેટા સામાજિક મૂલ્યો છે ને ક્યારેય નષ્ટ થતા હોતા નથી. એ તમને આજની વાર્તામાં પણ મળવાના છે, આજની નવલકથામાં પણ મળવાના છે, આજના કાવ્યમાં પણ મળવાના છે. કદાચ એનું રૂપ બદલાતું હશે. કદાચ આપણે અત્યારે જે પરિસ્થિતિમાં જીવીએ છીએ ને, આપણે પણ
19મી સદીનો સમાજ જે રીતે હાંફળો ફાંફળો થઈ ગયો હતો ને એ જ પરિસ્થિતિમાં મુકાયા છીએ. તમારું પરિચિત જગત અત્યારે તમારા હાથથી દૂર જતું રહ્યું છે. તમે બહાર નીકળી શકતા નથી. તમારા થિયેટર, તમારા બગીચાઓ, તમારા પ્રવાસો એ બધું તમારી પાસેથી છીનવાઈ ગયું છે અને ઘરમાં પણ તમે એક અસલામતીના ભાર હેઠળ જીવી રહ્યા છો. અને છતાં આપણે જીવીએ છીએ ને, આપણા મૂલ્યો કદાચ થોડુંક રૂપ બદલીને આવતા હશે. તો જે સમાજ બદલાઈ છે, જે પરિસ્થિતિ બદલાઈ છે, એની સાથે વાર્તા પણ બદલાઈ છે. એટલે હવે અત્યારે આ વાર્તાને મારે તપાસવી હોય તો 50 પહેલાની વાર્તાને જે રીતે તપાસી એ શસ્ત્ર મને કામ નહીં લાગે. મારે જરાક નોખા સમાજની સાથે વાત કરવાની, તો મારે મારી શસ્ત્રની ધાર પણ જરા ઘસીને તેજ કરવી પડે ને એને નોખી રીતે તપાસવા પડે. જી, આની સાથે જ બીજો પ્રશ્ન હું જોડી દઉં કે સમાજ, મારો અવાજ સંભળાય છે? હા, સમાજશાસ્ત્રનો જે ભાગ હતો આ અભ્યાસનો, નહીં મહેન્દ્રભાઈ, અવાજ જતો રહેશે તમારો. સમાજશાસ્ત્રનો જે ભાગ હતો તમારા અભ્યાસનો, સાહિત્યને હા, સાહિત્યને સમાજશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી જોવાનો હતો, એટલે તમે સમાજશાસ્ત્રના અભ્યાસમાં પણ ગયા હશો. નહીં, હજી અવાજ નથી આવતો. મારો તમને સંભળાય છે? બિલકુલ સંભળાય છે. તમારો હું નથી સાંભળી શકતી. હા, ઓકે. મારો પ્રશ્ન એવો હતો કે સમાજશાસ્ત્રના ક્ષેત્રનો તમે અભ્યાસ કર્યો, સોશિયોલોજીનો. ઓકે, ધર્મિષ્ઠા. હા, હું જરા ફોન નજીક લાવું, કદાચ સંભળાય તો. ના, એટલે મારો અવાજ બીજા બધાને તો સંભળાય છે. હા, પણ મને નથી સંભળાતો. ખબર, થોડોક સંભળાય છે જીતેન્દ્રભાઈ મારો અવાજ? હવે થોડોક સંભળાય છે, બોલો. હા, એટલે હું એમ પૂછતો હતો કે તમે સમાજશાસ્ત્રનું જે બીજું અડધ્યું છે આ અભ્યાસનું, હા, એને તમે કેવી રીતે, એટલે એમાં તમે કેવી રીતે ગયા, એમાં તમારી ગતિ કેવી રીતે થઈ, એ શાસ્ત્ર તમે કેવી રીતે સમજ્યા, સમાજશાસ્ત્રને તમે કેવી રીતે સમજ્યા સાહિત્યના ક્ષેત્રમાં લઈ આવવા માટે? આપણી પાસે છે ને આમ તો સમાજશાસ્ત્રી અભિગમની બહુ જ પ્રાચીન પરંપરા છે. પ્રાચીન એટલે છેક નર્મદથી શરૂ કરીને. પણ આપણને ખબર નહોતી કે આ સમાજશાસ્ત્રીય અભિગમથી આપણે આ વાતને તપાસી રહ્યા છીએ. આપણે સામાન્ય રીતે સાહિત્યનું સમાજશાસ્ત્ર એટલે એવું ગણતા હતા કે પુસ્તકનો બાહ્ય દેખાવ, પુસ્તકની કેટલી પ્રતિ વહેંચાઈ રહી છે, પુસ્તક કેવી રીતે સમાજને પ્રભાવિત કરી રહ્યું છે, અને ત્યાં આપણે સાહિત્યને સમાજશાસ્ત્રને જોડતા હતા. અથવા સમાજશાસ્ત્ર સાહિત્યને તપાસતું હતું ત્યારે એ રીતે તપાસતું હતું કે સમાજને સાહિત્ય પાસેથી સમાજશાસ્ત્રને શું શું સામગ્રી રીતે મળી રહ્યું છે. પણ ગોવર્ધન રામ અથવા નર્મદ અથવા તો સૌથી વધારે સુંદરમ અર્વાચીન કવિતા જ્યારે લખે છે ત્યારે એક કાવ્ય અથવા તો કવિને તપાસતી વખતે સાથે સાથે સમાજે એને કઈ રીતે પ્રભાવિત કર્યો છે એ વાત પણ એ તપાસતા જાય છે. ઉમાશંકર જોશી કવિની શ્રદ્ધાની વાત કરતા હોય ત્યારે સમાજ કઈ રીતે કવિને પ્રભાવિત કરે છે એ વાત પણ તપાસતા જાય છે. તો એ અનાયાસે સમાજશાસ્ત્રીય અભિગમથી થયેલી તપાસ હતી, પણ આપણને એને નામ આપવાનું કદાચ નહોતું સૂચ્યું. એટલે મારી પાસે તો એક સમૃદ્ધ પરંપરા હતી જ. એ સુંદરમની પણ હતી, એ ઉમાશંકરની પણ હતી, એ નર્મદની પણ હતી, અને પાછળ શિરીષ પંચાલ સુધી અથવા તો ભરત મહેતા સુધી આપણે પરંપરાને લઈ જઈ શકીએ એમ છીએ. પણ એને એક વ્યવસ્થિત રૂપ જે મળ્યું છે એ રૂપ આપણને પશ્ચિમમાંથી મળ્યું છે. એટલે ત્યાં આગળથી જે સમાજશાસ્ત્રી અભિગમ હતો એ અભિગમના કેટલાક સિદ્ધાંતો અહીંયા મારે ઉપયોગમાં લેવા પડ્યા છે, અને એ પેલી થિયરિટિકલ ચર્ચા થઈ જાય છે, એટલે આપણે અત્યારે એમાં નથી જતા. ઓકે, બીજા કોઈ? ધર્મિષ્ઠા? હા, યસ સર. અવાજ સંભળાય છે? હા, સંભળાય. ઓકે બેન, હેલો. હા, સંભળાય છે. બેન, તમારે આ અવકાશી સફરના તમે સાથી બન્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. તમે જે 3 ગુરુઓ પાસેથી જ્ઞાન મેળવ્યું છે, સુરેશ જોશી, શિરીષ પંચાલ અને શરીફાબેન,
એ ત્રણેય એવા નામ છે કે જે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં અથવા આપણા સાહિત્યને એક અલગ દિશાઓમાં તરફ દોરી ગયા છે. અને એ ત્રણેય ગુરુઓને પાસેથી તમે જ્ઞાન મેળવ્યું ને તમને અમે સાંભળ્યા, એટલે એ ત્રણેય ગુરુઓનો પણ અમને આંશિક પણ અનુભવ અમને તમારા દ્વારા અમને મળ્યો છે. શરીફાબેનને તો અમે માણ્યા હતા પ્રથમ દિવસે, અને ત્યારે તમારો નામ એટલે તમારો સંદર્ભ આવ્યો હતો, અને આજે તમને સાંભળવા મળ્યા. એટલે તમારી પાસેથી કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં ક્યારેય તે હાર ન માનવી. તમે 3-4 વાર PhD નું રજીસ્ટ્રેશન કરાયું અને છતાંય અલગ અલગ પરિસ્થિતિઓને કારણે છોડવું પડ્યું, છતાંય તમે હાર ન માની અને 52 વર્ષે તમે PhD કમ્પ્લીટ કર્યું. આજે અમે તો હજી એટલા બધા તમારી જેવી પરિસ્થિતિમાં કદાચ મુકાણા પણ નહીં ગયું. એટલે હવે એવું થાય છે કે અમે કોઈ પણ પરિસ્થિતિ હશે એટલે અમે પાર પાડશું બસ. હવે એવું અમને લાગે છે કે ના, હિંમત થોડીક મળી છે તમારા દ્વારા. પછી તમે નવા સંશોધન કરવા માટેનો એક નાની એવી કેડી આપી કે જે જૂના સામયિકો છે એના વિશે સંશોધન કરી શકાય. અને અમને માર્ગ પણ ચીંધ્યો કે તમારે સામયિકો મેળવવા હોય તો કઈ જગ્યાએથી તમને મળી શકે. ગુજરાતી સાહિત્ય પરિષદ છે, ત્યાં બધા સંગ્રહિતો છે સામયિકોનું, તો તમે ત્યાંથી માહિતી મેળવી શકો. તો આ એક સારી વાત છે કે નવો માર્ગ અમને તમે આપ્યો. પછી તમે જે તમારા સંશોધનની વાત કરી, તમારું સંશોધન છે એમાં સાહિત્ય અને સમાજશાસ્ત્ર બંને સાથે જોડાયેલા છે. તો સાહિત્યને તો તમારે માણવાનું જ હતું, પણ એની સાથે તમારે સમાજશાસ્ત્રને જોડવાનું છે. તો એના માટે તમે જે સમાજની જે યાત્રા છે જ્યારથી અંગ્રેજો ભારતમાં આવ્યા અને આજ સુધીની અત્યારની જે યાત્રા છે એનો તમે પરિચય કરાવ્યો. જે કદાચ અમે નતા જાણતા કે દુર્ગારામ મહેતા એવા વ્યક્તિ છે કે જેને ગાંધી પહેલા મીઠાનું આંદોલન કર્યું હતું અને અંગ્રેજોને એમને હરાવ્યા હતા 1850 આસપાસ. જો ભૂલતી ન હોય તો તારીખ એવી જ હતી કંઈક. તો આ વાત અમને નથી ખ્યાલ કે ગાંધીજી પહેલા પણ મીઠાનું આંદોલન આવી રીતે કર્યું હતું. અને આ બધી જે પછી જે કંઈ પણ સારી નરસી માન્યતાઓ હતી, રિવાજો કે કુરિવાજો હતા, એ બધાની અસર જે સમાજ પર છે ને એ બધાની અસર સાહિત્ય પર કેવી રીતે આવે છે એની તમે જે ચર્ચા કરી. તો આમાં તમે નવલકથા, ટૂંકી વાર્તા અને આત્મકથા ત્રણેય સાહિત્ય સ્વરૂપોને તમે નજીકથી માણ્યા છે અને સમજ્યા છે. અને આ તમે તમારો અનુભવ છે એ અમને જણાવ્યો, અમારી સાથે આવ્યા તે માટે ખૂબ ખૂબ આભાર. ભાવનગર યુનિવર્સિટી, મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટી તરફથી, ગુજરાતી ભાષા સાહિત્ય ભવન તરફથી અને આ અવકાશી સફરના અમારા સમગ્ર યાત્રિકો તરફથી તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ મેમ.